દેશના સ્વચ્છ સર્વેક્ષણમાં ફરી એકવાર સુરત ઝળહળી ઉઠ્યું છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત શહેર દેશમાં અવ્વલ નંબર પર। સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં સ્વચ્છ સુપર લીગમાં સુરતને એવોર્ડ મળ્યો। દિલ્હીમાં સુરતના મેયર દક્ષેશ માવાણી અને મનપા કમિશનરે એવોર્ડ સ્વીકાર્યો। સુરતમાં સીસીસી બિલ્ડિંગ ખાતે એવોર્ડ સમારોહ લાઈવ નિહાળી ઉજવણી કરાઈ। સફાઈ કર્મીઓ અને પાલિકાના અધિકારીઓએ ઉજવણી કરી। ફરી એકવાર 2024માં સુરત સમગ્ર દેશમાં સ્વચ્છ સુપર લીગમાં ક્રમ જાળવી રાખ્યો છે। આની માટે હું તમામ સુરતીઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। સુધી જે આપણે કચરો મિક્સ કચરો અને એનો નિકાલ કર્યા કરતા હતા તેનાથી એક સ્ટેપ આગળ વધીને ઘન કચરાનું વ્યવસ્થાપન થાય, રિસાયકલિંગ થાય અને 3R પર આપણે ગયા, રિડ્યુસ, રિસાયકલ અને રીયુઝ। અને એને કારણે કરીને આપણે ઘન કચરાનું ઉત્પાદન પણ ઘટાડી શક્યા અને જે ઉત્પન્ન થયેલો કચરો હતો એને આપણે પ્રોસેસિંગ કરીને રીયુઝમાં પણ આપણે લાવી શક્યા। અને પ્લાસ્ટિક વેસ્ટ કે એવો જે કચરો હતો કે જેને રિસાયકલ કરીને આપણે એમાંથી અન્ય વેલ્યુએબલ બીજું વસ્તુ બનાવી શક્યા। તો આને પરિણામે આ બધાને કારણે આપણને વધારે માર્ક મળ્યા અને એ માર્કના પરિણામે આપણે આ વખત પણ આપણો ફર્સ્ટ રેન્ક જાળવી શકીએ। આજે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો। અને બીજી એક અગત્યની વાત, છેલ્લા 6 વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે, સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું, એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો। પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક જ સમયની અંદર આપણે 60 જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે। એટલે 3 સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે।